માના ભક્તોને મારા જય માતાજી. નવરાત્રિના 9 નોરતા પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો માના ચરણોમાં સાચા હૃદયથી આપણા સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ. આદિ શાંતિ સમસ્ત વર્ણન કરી સંભો સ્ત્રી બાવા કરે કાશ્મીરા ત્રિપુરેશ્વરી ત્રિનયની નિત્યાંકુરા સર્વરી કામાકાંક્ષી કરી જનોદય કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષાં દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. હે માતા, અ જેનો આદિ છે અને ક્ષ જેનો અંતમાં છે એવી વર્ણ શબ્દ શક્તિ દ્વારા સર્વ વર્ણન કરવાવાળી, શંકર પરમાત્મા પ્રત્યે ત્રિભાવ પ્રગટ કરવાવાળી, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને લિંગ દેહ અને ત્રિપુર નિસર્ગની અધીશ્વરી તું જ છે. તું ત્રિનયી, પોષક, શોષક અને આસક્ત આંખોવાળી, નિત્ય નવા ભાવાંકુરો યુક્ત હિંસક કામનાકૃતિ કરવાવાળી, જીવ માત્રનો ઉદય કરવાવાળી, કાશી નગરીની અધિષ્ઠાત્રી, હે માતા, તું મારું રક્ષણ કર અને તું મારા પર કૃપા કરજે. આ રીતે ધ્યાનથી માની સ્તુતિ કરવાથી મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધે છે. અને આ રીતે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેથી મુક્ત થાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થાય છે. તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.